નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમરેલીમાં સરોવડા ગામમાં સિંહ અને પશુ વચ્ચે દોડધામ મચી ગઈ। જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં જે ઘટના બની છે એની તસવીરો આપને બતાવીએ। પશુનો શિકાર કરવા માટે સિંહ ગામમાં ઘૂસી આવ્યો। સિંહ ઘૂસતા પશુઓમાં પણ દોડધામ મચી ગઈ। સિંહ અને પશુઓ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। પશુનું મારણ કરવા માટે સાવજોએ રીતસરની દોટ લગાવી અને પશુ જીવ બચાવવા ભાગવા માટે દોટ લગાવતા જોવા મળ્યા। એટલું જ નહીં, પશુ જીવ બચાવી અને ભાગવામાં સફળ પણ રહ્યા। સિંહ ગામમાં ઘૂસી આવતા પશુઓ છે એ આમ તેમ ભાગવા લાગ્યા હતા। તસવીરોમાં તમે જોઈ શકો છો કે સિંહ જ્યારે ગામમાં ઘૂસી આવ્યો ત્યારે તેણે પશુનું મારણ કરવાનો પ્રયત્ન કર્યો। જાફરાબાદના સરોવડા ગામનો આ બનાવ છે। પશુનો શિકાર કરવા સિંહ ગામમાં આવ્યો અને સિંહ ઘૂસતા જ જે પશુઓ ગામમાં રખડતા પશુઓ હોય છે તેમાં દોડધામ મચી ગઈ। સિંહ અને પશુઓ વચ્ચેના ફિલ્મી દ્રશ્યો, કારણ કે પશુનું મારણ કરવા માટે સિંહે દોટ લગાવી ત્યારે પશુ જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા અને પશુઓ જીવ બચાવવામાં સફળ પણ રહ્યા। તો સરોવડા ગામમાં સિંહ અને પશુ વચ્ચે દોડધામ મચી ગઈ અને દોડધામ મચી ગઈ। તમે તસવીરોમાં જોઈ શકો છો કે સીસીટીવીમાં પશુઓ પશુનું મારણ કરવા માટે, શિકાર કરવા માટે દોટ લગાવે છે અને જે પશુ છે, રખડતું ઢોર છે, તે ભાગવામાં સફળ રહી જાય છે। વારંવાર આ સિંહો ગામમાં આવી ચડે છે અને તેના કારણે ગામમાં પણ હવે ભયનો માહોલ છે। પશુઓ જે ગામમાં રખડતા હોય છે તેનો શિકાર કરવા માટે અવારનવાર સિંહો અહીંયા આવી ચડતા હોય છે। અમરેલી નહીં, અમરેલી, જાફરાબાદ અને આસપાસના જે ગીર પંથકના જે ગામડાઓ છે ત્યાં આગળ આવા સિંહોના વધારે ધામા રહેતા હોય છે અને ગામની અંદર સુધી ઘૂસી આવતા હોય છે। રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી આવતા હોય છે। ઘણીવાર ખેતરોમાં પણ સિંહો જોવા મળે છે। આપણે હમણાં જ તાજેતરમાં સિંહોના ટોળા જોયા હતા। એક ક્યાંક રસ્તા ઉપર લટાર મારતા હોય તો ક્યાંક રેલવેની ટ્રેક પર લટાર મારતા હોય અને હવે ગામડાઓની અંદર પણ સિંહોની લટાર જોવા મળી રહી છે। પશુઓનો શિકાર કરવા માટે સિંહો અવારનવાર ગામ સુધી આવી જાય છે અને પશુઓનું મારણ કરે છે અને તેના કારણે સ્થાનિક લોકોના જીવને પણ જોખમ ઊભું થાય છે। આ તો રાતનો સમય હતો એટલા માટે અહીંયા કોઈ વ્યક્તિની અવલ જવલ કે કોઈ હલચલ ન હતી, પરંતુ જો અહીંયા કોઈ વ્યક્તિ પસાર થતો હોત તો તેના જીવને પણ જોખમ હોત। રેલવે ટ્રેક પર જોવા મળ્યો સિંહ પરિવાર। વન વિભાગે કરી કાર્યવાહી। જૂનાગઢના ગ્રોફેડ વિસ્તાર નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ વિડીયો કોઈ રાહદારી દ્વારા બનાવવામાં આવ્યો હતો। રેલવે ટ્રેક પર સિંહ પરિવાર હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી। વન વિભાગે તાત્કાલિક ધોરણે આ સિંહ પરિવારને રેલવે ટ્રેક પરથી ઉતારીને જંગલમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। અહીંથી જૂનાગઢથી ઉના, દેલવાડા, સાસણ અને અમરેલી તરફ જતી ટ્રેનો પસાર થાય છે। દિવસ દરમિયાન તમામ ટ્રેનો પસાર થઈ ગયા બાદ સાંજના સમયે આ સિંહ પરિવારે રેલવે ટ્રેકને પોતાનું આરામ સ્થાન બનાવ્યું। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 5થી વધુ સિંહોનો પરિવાર શાંતિથી રેલવે ટ્રેક પર આરામ કરી રહ્યો છે। રેલવે ટ્રેક સિંહ પરિવારો માટે ગરમીમાં ઠંડક આપતો કે ઊંચી સપાટી પર નજર રાખવા માટેનું સ્થાન બની જાય છે। શિકારની શોધમાં સિંહણ સહિતના સભ્યો જંગલની હદ વટાવીને રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં વારંવાર આવી ચડતા હોય છે। વડોદરામાં નવા બજારમાં દુકાનમાં આગ લાગી। દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી। ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો। દુકાનમાં રાખેલો સામાન પણ બળીને રાખ થઈ ગયો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। તસવીરો વડોદરાથી આવી રહી છે। જ્યારે આગ લાગી ત્યારે અહીંયા અફરાતફરી હતી। દુકાનમાં અચાનક આગ લાગી અને ત્યારબાદ થોડી જ વારમાં આખી દુકાન આગમાં સ્વાહા થઈ ગઈ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક મારી સાથે વડોદરાથી જોડાયા છે। હાર્દિક, હાલ શું વધુ અપડેટ છે આગની ઘટનામાં? બિલકુલ, જો પંકજ વાત કરવામાં આવે તો ગઈકાલે વહેલી સવારથી મોડી રાત સુધીમાં આગના જુદા જુદા બનાવો જે છે તે વડોદરા શહેરમાં બન્યા છે। અંકોડિયામાં દિવસે આગ લાગી હતી અને ત્યારબાદ મોડી રાત્રે જે છે તે નવા બજારમાં એક દુકાન જે છે તેમાં આગ લાગી હતી। નવા બજારની જો વાત કરવામાં આવે તો ખૂબ જ કંજસ્ટેડ બજાર છે અને દુકાનો બિલકુલ નજીક આવેલી છે। એટલે એક દુકાનમાં આગ લાગી એના કારણે એને જે વેપારીઓ છે તેની અંદર ફફડાટ ફેલાયો હતો। બીજી મહત્વની વાત અહીંયા પંકજ એ છે કે નવા બજારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે। એટલે જ્યારે પણ નવા બજાર હોય કે પછી મંગળ બજાર હોય, ફાયર બ્રિગેડે પોતાની કામગીરી કરવા માટે ત્યાં જવું હોય તો ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે। ત્યારે આ જે આગ લાગી હતી એમાં પણ ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી અને ત્યારબાદ મહા મુસીબતે આગ પર જે છે તે કાબુ મેળવ્યો છે। આગ પર સંપૂર્ણ કાબુ મેળવાઈ ગયો હતો અને આ જે આગ લાગી એમાં દુકાનનો તમામ જે સામાન જે છે તે બળીને ખાક થઈ ગયો છે। એટલે જે વેપારી છે તેને ખૂબ જ મોટું નુકસાન થયું છે। પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય છે, પરંતુ હવે આગ લાગવાનું મૂળ કારણ જે છે તેની તપાસ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવનાર છે। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ભરૂચના ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટનો બનાવ બન્યો હતો। જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ થયો। કામ કરી રહેલા 2 કામદારોને ઈજા પહોંચી છે।
અને ખાસ કંપનીમાં બ્લાસ્ટ થતા એકનું મૃત્યુ થયું છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થયો અને અફરાતફરી મચી. આ બ્લાસ્ટને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે ઝઘડિયાની આ કંપની છે જેમાં અચાનક આ બ્લાસ્ટની ઘટના બની હતી. તેના કારણે એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ. જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આ બ્લાસ્ટ થયો. 2 કામદારો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભરૂચમાં જીઆઈડીસીમાં આવેલી આ નાઇટ્રેક્સ કંપની છે જેમાં અચાનક આ બ્લાસ્ટની ઘટના બની હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થયો હતો અને અફરાતફરી મચી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ હાલ તપાસ કરી રહી છે અને સુરક્ષાના કેવા પ્રકારના ઇંતજામ હતા જ્યારે આગના બનાવો બને છે ત્યારે ફાયરની વ્યવસ્થા હતી કે કેમ તેને લઈને પણ હાલ તફતીશ થઈ રહી છે. કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની કંપનીમાં પણ ભીષણ આગનો બનાવ બન્યો. વાઘધરા રોડ પર આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં આગ વિકરાળ બની ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ હતી. લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ સનલાઇટ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી અને થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા. મહત્વનું છે કે જે કંપનીમાં આગ લાગી એ કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે. આગને કારણે આ કંપનીમાં ધડાકાના અવાજ પણ આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં ભય છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. કપડવંજ ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ લાગી. ખેડા જિલ્લાના કપડવંજ શહેરના ગરોડ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના બની. કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યા વધી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. તો ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગી હતી અને આ આગ ધીરે ધીરે વિકરાળ બની ગઈ અને મોટા ઢગલામાં ફેલાઈ ગઈ હતી. કપડવંજ ડમ્પિંગ સાઇટથી આ તસવીરો આવી રહી છે જ્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી. જૂનાગઢના માણાવદરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો. અહીંયા 2 શખ્સોએ ઓપેરા મિલમાં ચોરીનો પ્રયાસ કર્યો અને મિલમાં બારીનો કાચ તોડી ચોરીનો પ્રયાસ કરતા જોવા મળે છે. બાઇક ચોરી જતા મિલના સિક્યુરિટી ગાર્ડ જાગી ગયા. તસ્કરોએ સિક્યુરિટીને મારવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ફરી એકવાર આ તસવીરો તમે જોઈ શકો છો કેવી રીતે તસ્કરો બેફામ થઈ ગયા છે. 2 જેટલા શખ્સો આવ્યા અને ઓપેરા મિલમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. મિલમાં બારીનો કાચ તોડી અને ચોરીનો પ્રયાસ કરતા જોવા મળે છે. એટલું જ નહીં, જે મિલની બહાર જે સિક્યુરિટી ગાર્ડ છે એને ખબર પડી ત્યારે તે જાગી જાય છે અને તસ્કરોએ આ સિક્યુરિટી ગાર્ડને પણ મારવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તો માણાવદરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો. ઓપેરા મિલમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે તસ્કરો. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા પોલીસનો કે કાયદાનો કોઈ જ ખોફ નથી અને સરેઆમ આવે છે 2 લોકો અને સિક્યુરિટીને મારીને જતા રહે છે. અંદર ચોરીનો પ્રયાસ કરે છે પરંતુ સિક્યુરિટી ગાર્ડ જાગી જાય છે એટલે પોતે પકડાઈ ન જાય તેના માટે તેને મારીને અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. ઓપેરા મિલમાં તેઓ ચોરી કરવા આવ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે અને આ ચોરોને પકડવા માટે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે. સીસીટીવી કેમેરાના આધારે હાલ પોલીસ આ બંને ચોરોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તો જૂનાગઢમાં ઓપેરા મિલમાં આ ચોરીનો પ્રયાસ તસવીરોમાં તમે જોઈ શકો છો. સંવાદદાતા અમર બખાઈ મારી સાથે જૂનાગઢથી જોડાયા છે. અમર, આ જે તસ્કરો છે તેને લઈને કોઈ તફતીશ, કોઈ ભાડ, કોઈ કડી મળી શકે છે પોલીસને? ચોક્કસ હજુ સુધી કોઈ પણ ભાડ મળી નથી, પરંતુ મહત્વનું છે કે જે રાત્રિના સમયે ચોકીદાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે, ચોરી કરવા આવ્યા હતા પરંતુ ચોરી થઈ શકી નથી, ચોરીનો પ્રયાસ થયો છે અને માણાવદર પોલીસ સ્ટેશનમાં છે તે આ જે બંને શખ્સો સીસીટીવીમાં દેખાય છે તેની સામે ફરિયાદ નોંધાઈ છે. મિત્રી રોડ ઉપર આવેલા જે ઓપેરા મિલ છે તેમાં બંને તસ્કરો છે તે ઘૂસ્યા હતા પરંતુ તે ચોરી કરી શક્યા નથી ને 60 વર્ષીય જે ભૂપતભાઈ ચૌહાણ છે જે ચોકીદાર તરીકે ત્યાં કામ કરે છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યું છે. જો મહત્વનું એ છે પંકજ કે દિવસે ને દિવસે તસ્કરો બેફામ બની રહ્યા છે, પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.
પરંતુ તસ્કરો હાથમાં નથી આવ્યા. થોડા દિવસ પહેલા કેશોદમાં ચોરી થઈ હતી, તે પણ તસ્કરો હજુ પોલીસના પકડમાં નથી આવ્યા. જી અમારા આભાર માહિતી આપવા માટે. ધોરાજીના ઉપલેટા રોડ પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. એક સાથે 5 શોરૂમ અને મિલના તાળા તૂટ્યા. રાત્રે 2 થી 3 વાગ્યા વચ્ચે તસ્કરો ત્રાટક્યા હતા. ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવી લાખોની મત્તા ચોરી થયાનો અંદાજ છે. 3 શખ્સો દિવાલ કૂદીને શટર ઊંચું કરીને અંદર ઘૂસ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા રોડ પર થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં રોષ છે. પોલીસ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તો ધોરાજીના ઉપલેટાથી આ તસવીરો આવી રહી છે, જ્યાં 5 શોરૂમ અને મિલના તાળા તૂટ્યા અને એ પણ એક સાથે એક જ દિવસમાં આવી ઘટના બની છે. રાત્રે 2-3 વાગ્યાની આસપાસ આ તસ્કરો ત્રાટક્યા હતા. બેખોફ થઈને તેઓ અહીંયા તસ્કરી કરવા માટે આવી પહોંચ્યા હતા. પોલીસ કે કાયદાનો કોઈ જ ખોફ હવે રહ્યો નથી. તો 5 શોરૂમ અને દુકાનના તાળા એક સાથે તૂટ્યા હતા. રાત્રે 2 કે 3 વાગ્યાની આસપાસ આ તસ્કરો આવ્યા અને બેખોફ ચોરી કરી અને ફરાર થઈ ગયા. ટ્રેક્ટરનો શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવી હતી. લાખોની મત્તાની ચોરી થયાનો અંદાજ છે. 3 જેટલા શખ્સો હતા. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે ધોરાજીથી. મુનાફ, હાલ આ તસ્કરોની જે 3 લાખથી વધુની ચોરીનો અંદાજ છે, આ અંગે શું વધુ અપડેટ છે આપની પાસે? બિલકુલ ચોક્કસ પંકજ, ધોરાજીના ઉપલેટા રોડ ઉપર તસ્કરોએ હાલ ઘણા સમયથી તરખાટ મચાવ્યો છે. એકી સાથે 5 જેટલા શોરૂમના મિલના તાળા તૂટ્યા હતા. મધરાત્રે 2 થી 3 વાગ્યાના આસપાસ સમયમાં ચોરે આતંક મચાવ્યો હતો. ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલના નિશાન બનાવવામાં આવ્યો હતો અને લાખોનો ચોરીનો હાલ તો અંદાજ મળી રહ્યો છે. બટુકભાઈ છાયા મિસ્ત્રી ટ્રેક્ટર અને શોરૂમ જણાવ્યો છે મુજબ શખ્સો દિવાલ સુધી શટર ઊંચો કરી અંદર ઘૂસ્યા હતા અને આઈસર ટ્રેક્ટરના અતુલભાઈ બોડિયા શોરૂમના પણ આગળ પાછળના તાળા તૂટ્યા હતા. ધમધમતા રોડ ઉપર થયેલ ચોરીના ઘટનાથી વેપારીઓમાં થોડોક રોષ જોવા મળ્યો હતો. પેટ્રોલિંગ વધારવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે ઘટના જાણ થતા પોલીસનો કાફલો તો હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં વધુ એક ફાયરિંગની ઘટના બની, જેમાં મિત્રએ જ મિત્રને મારી દીધી ગોળી. નારોલ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં શિવાલિક એપાર્ટમેન્ટમાં મિત્રએ જ તેના મિત્ર પર ફાયરિંગ કર્યું, જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. મિત્રએ કયા કારણોસર ફાયરિંગ કર્યું તે અંગે હાલ તપાસ ચાલુ છે. આ અંગે જે માહિતી પ્રાથમિક ધોરણે સામે આવી છે તે પ્રમાણે શહેરના નારોલ વિસ્તારમાં એક રાઉન્ડ ફાયરિંગ કરાયું છે. નારોલમાં આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં એક મિત્રએ તેના મિત્ર પર જ ફાયરિંગ કર્યું, જેના કારણે તે ઇજાગ્રસ્ત થયો. આસપાસના સ્થાનિકો દ્વારા સારવાર માટે એ વ્યક્તિને લઈ જવાયો છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કારણ સામે આવી શક્યું નથી, તેની તપાસ ચાલી રહી છે. તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. શિવાલિક એપાર્ટમેન્ટ નારોલ વિસ્તારનો આ બનાવ છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, ફાયરિંગની ઘટના જે બની છે, કોણ હતા બંને મિત્રો અને શું કામ આ ફાયરિંગ કરવામાં આવ્યું? બિલકુલ, સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે આ જે ઘટના બની છે તે અમદાવાદના નારોલ વિસ્તારમાં શિવાલિક રેસીડેન્સીમાં બની છે. આપ મારી પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો, આ જગ્યા ઉપર અચાનક જ રાતના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું. એક રૂમમાં ફાયરિંગ થયું અને તેને કારણે તમામ લોકો છે, સ્થાનિકો છે, તે હતપ્રત બની ગયા કે આખરે આ અવાજ શેનો આવ્યો છે. અને તપાસ કરી ત્યારે ખબર પડી, આખો ભેદ ખુલ્યો. મારી સાથે સોસાયટીના ચેરમેન છે ધર્મેન્દ્રસિંહ ચોબે, તેમની સાથે વાત કરીશું. ધર્મેન્દ્રભાઈ, જે પ્રકારની ઘટના બની હતી ગઈકાલે રાતનો આખો બનાવ, તમે શું ધ્યાનમાં લીધું અને કેવી રીતે આખો બનાવ સામે આવ્યો છે? નાઇટ જમાદારના કહેવા પ્રમાણે 402 નંબરમાં રહેતા સિદ્ધાંત એક ઇસમને લઈને જમાદારની કેબિન જોડે આવ્યો કે આને ઈજા થઈ છે, 108 બોલાઈ છે અને એને હોસ્પિટલ લઈ જવાનું છે. જમાદારને પૂછતા કે ભાઈ શું થયું છે, આ શું વાગ્યું એને? તો કે બાથરૂમમાંથી પડી ગયો છે, 108 બોલાઈ છે અને અમે લઈને દવાખાને જઈએ છીએ. પછી 108 આવી. જમાદાર કે ભાઈ તો ગેટની બહાર રોડ જોડે એને સુવડાવો, અહીં ના સુવડાવો, 108 આવે એટલે લઈને જવાને. પછી 108 આવી, એ લોકો લઈને નીકળી ગયા. સવારમાં મારો પાનનો ગલ્લો છે, 5:30 પોણા 6 ગલ્લો ખોલવાનો ટાઈમ છે. ત્યારે હું આવ્યો, ગેટ આગળ ગાડી ઊભી હતી એટલે જમાદારને પૂછ્યું. મેં કીધું શું વાત છે? તો કે સાહેબ જે રાતે લઈ ગયા હતા એમની જ કોઈક મેટર છે. પછી સાહેબ જે ગાડીમાં બેઠા હતા એમને પૂછતા તો કે અહીં ફાયરિંગ થઈ છે. મેં કીધું સાહેબ એવું કંઈક બનાવ બન્યો હોય તો મારા ખ્યાલમાં હોય. તો મેં કે ના, રાતે ફાયરિંગ થયું છે. પછી મેં કીધું કયા? તો કે 402 નંબરમાં. 402 નંબરમાં તપાસ કરતા મકાને લોક હતું, કોઈ હતું નહીં.
પછી હું મારા ગલ્લે ગયો. અચ્છા, એટલે તમે એ વ્યક્તિને જોયા જેવો ઉપર આવતા હતા અને ત્યાં સોસાયટીની અવારનવાર એના મિત્રો છે, અવારનવાર એને ઘેર આવતા હતા. જમાદારે 1-2 વખત રોક્યા એમને કે ભાઈ એન્ટ્રી વગર અંદર જવાનું નહીં, તો કે આ અમારા ઘરના છે અને અમારા પરિવાર જેવું છે. એટલે 10-12-15 વખત માણસ અવર જવર કરતું હોય તો જમાદાર કેટલી વખત એન્ટ્રી કરે. એટલે પછી અને પેલા જવાબદારી લીધી કે ભાઈ આ અમારા ઘરના છે. એટલે પછી એ આવતા જતા જમાદાર 402 નંબર તમે કહી રહ્યા છો, એ ભાડે છે કે પછી એમનું પોતાનું છે? એ એના મધરના નામે સોસાયટીમાં રજીસ્ટર્ડ છે. અને પરિવારમાં એકલા જ હતા કે કોઈ રહેતું હતું? પરિવારમાં એના મમ્મી પપ્પા, એ અને એની વાઈફ જે હાલ પ્રેગ્નેન્ટ છે અને એના વતનમાં છે. અને માતા પિતા? માતા પિતા અહીંયા જ છે. એની માં સારવાર માટે બાપુનગર LG હોસ્પિટલમાં, જનરલ હોસ્પિટલ બાપુનગર, ત્યાં ઢેચણના સારવાર માટે એડમિટ થયા હતા. અત્યારે લગભગ એ રજા લઈને ઘેર આવે છે. તો આ પ્રકારનો બનાવ જે બન્યો છે તેમાં ખાસ કરીને ગઈકાલે રાત્રે જે ઘટના બની તેમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જો કે પોલીસ છે તે હથિયારનો બનાવ, જે હથિયાર ઉપયોગમાં લીધો હતો બનાવ માટે, તે ખાસ કરીને શોધી રહી છે. આપ મારી પાછળ જુઓ તો અહીં પોલીસ ડિપાર્ટમેન્ટ, ખાસ કરીને નારોલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હથિયારનો બનાવ છે તે શોધવા માટેની આ તપાસ તજવીજ ચાલી રહી છે. પંકજ, આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહી છું. જે પ્રકારે દિવસે ને દિવસે અમદાવાદ શહેરની અંદર ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના આ પ્રકારની બની છે કે જેમાં નારોલની શિવાલિક રેસિડેન્સી. જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. સતત બીજા દિવસે વધુ એક હત્યાનો બનાવ. સતત 2 દિવસમાં 2 હત્યાથી ચકચાર મચી ગઈ છે. 18 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરાઈ. ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં યુવકની હત્યા થઈ. મૃતક ફૂટપાથ પર સૂતેલા ગરીબોને હેરાન કરતો હતો. મયુર લઢેર નામના વ્યક્તિ સાથે બોલાચાલી થઈ. બોલાચાલીમાં મયુરે ધાર્મિકને છરીના ઘા ઝીકીને હત્યા કરી. મૃતકના પરિવારજનો તેમજ જ્ઞાતિના અગ્રણીઓ PM રૂમ ખાતે એકત્ર થયા. આરોપીને કડકમાં કડક સજા કરવા પરિવારજનોની માંગ. વિસ્તારમાં આરોપી મયુરનો ત્રાસ હોવાનું પણ સામે આવ્યું. આરોપીનું સરઘસ પણ કાઢવા માટે પરિવારજનોની માંગ છે. પોલીસે મોમાઈ ટી સ્ટોલ ખાતેના CCTV ફૂટેજ પણ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પંચનામાની કાર્યવાહી પણ કરાઈ રહી છે. રવિવારે શહેરમાં આ હત્યાનો બનાવ બન્યો હતો. પ્રેમલગ્ન કરનાર પરિણીતાની પતિએ કરી હતી હત્યા. 3 વાગે અમને ફોન આવ્યો કે ભાઈ આવી રીતના બનાવ બન્યો છે, છોકરાને લાગી ગયું. અમને એમ વાવડ માંડ્યા કે ભાઈ એક્સિડન્ટ થયું છે, પણ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક્સિડન્ટ નથી, પણ કાયદેસર એને છરી મારેલી હતી એમ વાવડ માંડ્યા છે. સાહેબ, ગઈકાલે મારા છોકરાના ભાઈબંધનો જન્મદિવસ હતો. જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયેલા અને વાસ અમારો જે લતો છે, અમારે જે વાસમાં, ત્યાં કને જન્મદિવસ ઉજવીને હવે એ અંદરો અંદર એમને ગમે એ દુશ્મની હોય સાહેબ. બહાર ગયા ને ચા પાણી પીવા ગયા, ત્યાં ચપાચપી થઈ, ત્યાં એને સાહેબ મારા છોકરાને છરી મારી દીધી. આ એક સામાન્ય પરિવારનો દીકરો હતો અને 2 દીકરાની અંદરમાં મોટો દીકરો અને પરિવારનો આધારસ્તંભ હતો. એક કોન્ટ્રાક્ટમાં કામ કરતા ગરીબ પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે. તો તંત્ર દ્વારા જે પણ આરોપીઓ અને એની સાથે જે એના મળતિયા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આ પરિવારને ન્યાય અપાવે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી. અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ બન્યા છે. 2 કરોડનો દારૂ ઝડપાતા ખળભળાટ મચી ગયો. LCBએ 2 કરોડની કિંમતનો દારૂ પકડ્યો. વટામણ બગોદરા હાઈવે પરથી પકડ્યો છે દારૂ. એક આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે 2 આરોપી હજુ પણ ફરાર છે. તો 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા અમદાવાદથી આ બુટલેગરો બેફામ બન્યા છે અને 2 કરોડનો દારૂ. વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, શું વધુ માહિતી? જી પંકજ, વાત કરીએ તો જે પ્રકારે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક દારૂ ઘુસાડવાનો પ્રયત્નો છે તે બુટલેગરો દ્વારા કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે અને તેને લઈને પોલીસ છે તે સતર્ક બની ગઈ છે અને પોલીસ દ્વારા હવે અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે અને તેની સફળતાના ભાગરૂપે LCBની ટીમને એક બાતમી મળી હતી કે જે વટામણ બગોદરા હાઈવે છે કે જ્યાંથી મોટી સંખ્યામાં દારૂ લઈને કેટલાક લોકો નીકળી રહ્યા છે અને તે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે અને એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને ₹2 કરોડની કિંમતનો દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓ છે તે વોન્ટેડ હાલમાં હોવાથી તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે આટલી મોટી માત્રાની અંદર દારૂ ક્યાં પહોંચાડવાનો હતો, કોને પહોંચાડવાનો હતો, આ તમામ બાબતોની લઈને હાલમાં
એલસીબીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. વાત વડોદરાની. વડોદરામાં સીન સપાટા કરનારની શાન ઠેકાણે આવી ગઈ. હાથમાં ધાર્યું લઈને રિક્ષા પર વિડીયો બનાવવાનો મામલો. રિક્ષા ચાલકે રિક્ષા પર ચડી અને પુષ્પા ફિલ્મના ડાયલોગની રીલ બનાવી હતી. આરોપી લક્ષ્મણ પાટીલની પોલીસે અટકાયત કરી લીધી. ટ્રાફિક પોલીસે લક્ષ્મણ પાટીલ પાસે માફી મંગાવી મુક્ત કર્યો. હવે પછી આવી રીલ નહીં બનાવું તેવી માફી પણ તેણે માંગી હતી. ગઈકાલે મેં પુષ્પા 2નો વિડીયો બનાવેલો. હાથમાં હથિયાર હતો. એવું કોઈ દિવસ વિડીયો ના બનાવતા બધાને મેં કહી દઉં છું. અને આ મારાથી ભૂલ થઈ છે. હવે આ બીજી વખત વિડીયો ના બનાવું અને બધા શીખી જજો. હું કાન પકડું છું. આ વિડીયો હવે મારાથી નહીં બને અને કોઈ દિવસ નહીં બનાવું. બસ આટલું વડોદરા શહેરવાળાને કહેવા માગું છું, મારાથી ભૂલ થઈ છે. આ તરફ ગુરુગ્રામમાં બેફામ થારના આતંકથી ફફડાટ ફેલાઈ ગયો. ગુરુગ્રામમાં હાઈ સ્પીડ થારે તબાહી મચાવી દીધી. બેફામ બનેલ થાર ચાલકે કારને ટક્કર મારી. તસવીરો સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ ટક્કર એટલી ગંભીર હતી કે કાર ઘણી વખત પલટી ગઈ અને રસ્તાની બાજુમાં પડી ગઈ. ઘટના સ્થળે હાજર લોકોએ ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને કારમાંથી બહાર કાઢ્યો. અથડામણ બાદ કાર 4 વખત પલટી ગઈ. પીડિતને માથા અને ખભામાં ગંભીર ઈજા પહોંચી. ઘટના ઘાડુજ ટોલ નજીક બની. પસાર થતા લોકોએ તેનો જીવ બચાવ્યો. 39 વર્ષીય આરોપી થાર ડ્રાઈવર ભરતની અલીપુરમાં ધરપકડ કરાઈ. પોલીસે ઘટનામાં વપરાયેલ થાર વાહન પણ જપ્ત કર્યું છે. તો થારના આતંકથી કેવી રીતે ફફડાટ ફેલાયો આ તસવીરો તમે જોઈ શકો છો. કેટલી ફૂલ સ્પીડમાં થાર ચાલક આવ્યો અને તેણે જે કારને ટક્કર મારી એ કાર પણ 3 થી 4 વખત ફંગોળાઈ ગઈ હતી. ગુરુગ્રામનો આ બનાવ છે અને ત્યાં આ થારના આતંકથી લોકો હેબતાઈ ગયા. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક માસૂમ બાળકી રોડ અકસ્માતમાં બચી ગઈ. રસ્તો ક્રોસ કરતી વખતે એક ઝડપી કારે તેને ટક્કર મારી ત્યારે આ અકસ્માત થયો. ટક્કરથી બાળકી ફંગોળાઈ હતી. અકસ્માત બાદ પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. અન્ય લોકો ડ્રાઈવરની પાછળ દોડ્યા પરંતુ ડ્રાઈવર ભાગી ગયો. આ ઘટના લહરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેવાડા ગામ નજીક બની. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 5 વર્ષની આ બાળકી નેવાડા ગામના રહેવાસી રાજીકના ઘરે સંબંધીઓને મળવા જઈ રહી હતી. સોમવારે તે તેના ઘરની બહાર રસ્તાની બાજુમાં અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે અચાનક તે રસ્તો ક્રોસ કરવા દોડી ગઈ. સીતાપુર તરફથી આવતી એક ઝડપી કારે તેને ટક્કર મારી દીધી અને આ ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી રસ્તા પરથી પટકાઈ અને પડી ગઈ. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ કાર એટલી સ્પીડમાં આવી રહી હતી અને આ બાળકી જે રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી તે આ કારની ટક્કરથી ફંગોળાઈ ગઈ. જો કે સદનસીબે આ બાળકીનો જીવ બચી ગયો છે. લોકોએ આ કારના ડ્રાઈવરને પકડવાની કોશિશ કરી પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.